કોરોના બાદ એક એવો વાયરસ જેણે દેશભરમાં ચિંતા વધારી છે. આ વાયરસથી સંક્રમિત બાળકનું 1 થી 2 દિવસમાં જ મોત નીપજી જાય છે. તમારી આસપાસ ઉડતી ઝીણી માખીના કારણે તમારો બાળક આ જીવલેણ બીમારીનો શિકાર બની શકે છે, પરંતુ આનાથી તમે તમારા બાળકને બચાવી શકો છો. આના માટે આ રોગને અને આ જીવલેણ માખીને ઓળખવી જરૂરી છે. પીળાશ કે આછા ભૂરા રંગની માખી, શરીર પર નાના વાળ અને કદમાં મચ્છર કરતાં નાની. એક માખી જેણે અત્યારે ગુજરાત સહિત દેશભરમાં હાહાકાર મચાવ્યો છે, કારણ કે આ માખી જીવલેણ છે. આ માખી કરડતા નાના બાળકોના મોત નીપજે છે, જેનું નામ છે સેન્ડ ફ્લાય, અને બીમારીનું નામ છે ચાંદીપુરા વાયરસ. ચાંદીપુરા વાયરસ ગંભીર વાયરલ ચેપ છે. આ વાયરસનું નામ મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામ પરથી રાખવામાં આવ્યું છે, જ્યાં સૌથી પહેલાં 1965માં તેની ઓળખ થઈ હતી. આ વાયરસ ખાસ કરીને 0 થી 15 વર્ષની ઉંમરના બાળકોને અસર કરે છે. વાયરસ શરીરમાં પ્રવેશ્યા બાદ સીધી જ મગજ પર અસર કરે છે, જેના કારણે મગજ પર સોજો આવે છે. સવાલ એ થાય કે આ વાયરસ ફેલાય છે કેવી રીતના? ઘણા લોકોને એવું લાગે છે કે આ વાયરસ એક બાળકમાંથી બીજા બાળકમાં ફેલાય છે, પરંતુ હકીકતમાં ચાંદીપુરા વાયરસ અડવાથી, ખાવા પીવાથી કે હવામાંથી ફેલાતો નથી. આ વાયરસ સેન્ડ ફ્લાય નામની માખી કરડવાથી ફેલાય છે. આ માખી વધારે ઉડી નથી શકતી અને ખાસ કરીને સાંજના સમયમાં અને રાતના સમયમાં વધારે સક્રિય રહે છે. આ સેન્ડ ફ્લાય માખી પશુઓના વાળા, ભેજવાળી જમીન, કચરામાં, જાડી ઝાંખરામાં અને માટીના ઘરોની તિરાડમાં વધુ જોવા મળે છે. આ વાયરસના લક્ષણોની વાત કરીએ તો નાના બાળકોને શરૂઆતમાં ઝીણો તાવ આવે છે, ત્યારબાદ માથું દુખે છે, ચક્કર આવે છે, ઉલટી આવે છે અને ત્યારબાદ પરિસ્થિતિ ગંભીર થવા લાગે છે. બાળકને વારંવાર આંચકી આવે છે અને તેનું શરીર ઢીલું પડી જાય છે. નિષ્ણાત ડૉક્ટરના જણાવ્યા અનુસાર આ રોગમાં બાળકની સ્થિતિ 24 થી 48 કલાકમાં જ ગંભીર બની જાય છે. આ પ્રકારના રોગની અંદર બાળકને સિમ્પટમ્સની અંદર 3 થી રિપીટેડ એપિસોડ ઓફ વોમિટિંગ આવે છે, બહુ ભારે તાવ આવે છે અને આંચકી તરત જ ચાલુ થઈ જાય છે, અને એની સાથે સાથે બાળકને કોમામાં પણ સરી જવાની શક્યતા હોય છે. યુઝ્યુઅલી આ એકદમ રેપિડલી પ્રોગ્રેસિવ ડિસીઝ છે, એટલે 1 થી 2 દિવસની અંદર જ બાળકને એકદમ કોમાની અંદર જતું રહેતું હોય છે બાળક યુઝ્યુઅલી. ચાંદીપુરમ વાયરસ ના ફેલાય એના માટે આપણે તકેદારી રૂપે શું કરી શકાય? તો જે સેન્ડ ફ્લાય નામની માખી જે છે એ કરડવાથી જે રોગ થતો હોય છે એને આપણે પ્રિવેન્ટ કરવું જોઈએ. એની માટે લાંબી વાયના કપડાં બાળકોને પહેરાવવા જોઈએ, ઘરની આજુબાજુમાં સ્વચ્છતા રાખવી જોઈએ. ઘરની અંદર જે તિરાડો હોય છે તેની અંદર આ સેન્ડ ફ્લાય નામની માખી યુઝ્યુઅલી રહેતી હોય છે, તો એની આપણે પ્રોપર તકેદારી રાખવી જોઈએ કે ઘરની અંદર જેવી કંઈ તિરાડ હોય એની આપણે પ્રોપરલી ચોખ્ખાઈ રાખવી જોઈએ. 2026ના ચોમાસામાં ફરીથી ગુજરાતમાં ચાંદીપુરાના કેસ સામે આવ્યા છે. ખાસ કરીને પંચમહાલ અને સાબરકાંઠા જિલ્લામાં મોટા પાયે ચાંદીપુરા વાયરસના કેસ નોંધાઈ રહ્યા છે અને ઘણા બાળકોના મૃત્યુ પણ નિપજ્યા છે. જે બાદ આરોગ્ય વિભાગે ખાસ સર્વેલન્સ શરૂ કર્યું છે. હોસ્પિટલોમાં શંકાસ્પદ કેસોની તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત ગામડાઓમાં જંતુનાશક દવાઓનો છંટકાવ અને લોકોને જાગૃત કરવાની કામગીરી પણ ચાલી રહી છે. જો બાળકોને તાવ આવે છે તો સામાન્ય માનીને અવગણશો નહીં, કારણ કે સમયસર સારવાર જ જીવ બચાવી શકે છે. ચોમાસામાં ચાંદીપુરા વાયરસને લઈને વિશેષ તકેદારી રાખવાની જરૂર છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે ડેઇલી ડોઝ જોતા રહો. ધન્યવાદ.